તો મિત્રો આજે આપણે અફેક્ટ અને ઇફેક્ટ આ વોકેબ છે તેનો ફરક સમજીએ. તો અફેક્ટનો મતલબ થાય અસર કરવી, એટલે કે અફેક્ટ છે એ વર્બ તરીકે વપરાય છે, ક્રિયાપદ તરીકે વપરાય છે. વાક્ય છે ધ વેધર અફેક્ટેડ માય મૂડ, એટલે કે હવામાને મારા મૂડ પર અસર કરી. બરાબર. જ્યારે બીજો શબ્દ છે ઇફેક્ટ. ઇફેક્ટનો મતલબ થાય અસર, પરિણામ, જે નામ તરીકે વપરાય છે. તેનું વાક્ય છે ધ મેડિસિન હેડ અ ગુડ ઇફેક્ટ, એટલે કે દવાની અસર સારી થઈ. બરાબર. તો અહીંયા અફેક્ટનો ઉપયોગ થાય આપણે વર્બ એટલે કે ક્રિયાપદ માટે થાય, અને ઇફેક્ટ આપ્યું હોય તો તેનો ઉપયોગ આપણે નાઉન તરીકે કરીએ છીએ. પછી અહીંયા અફેક્ટનો મતલબ થાય એક્શન, એટલે કે ક્રિયા બતાવે, એટલે કે અસર કરવી, અને ઇફેક્ટ એટલે કે એન્ડ રિઝલ્ટ, એટલે કે પરિણામ દર્શાવતું હોય, જે નાઉન તરીકે વપરાય છે. પછી અહીંયા ઉપર વાક્યમાં પ્રથમ વાક્યમાં વેધર આપેલું છે. વેધરનો મતલબ થાય હવામાન. બરાબર. એવો જ એક બીજો શબ્દ છે ક્લાઇમેટ. તો આપણે ક્લાઇમેટ અને વેધર વચ્ચેનો ફરક પણ જોઈ લઈએ. તો અહીંયા વેધરનો મતલબ આપે છે કોઈ સ્થળનું હાલનું અથવા તો થોડા સમયનું હવામાન. હવે થોડા સમયનું એટલે કે કેવું કે 1-2 દિવસનું કે 2-4 દિવસનું કે અઠવાડિયાનું, એ રીતનું, બહુ લાંબા સમયનું હોય નહીં. વેધર હોય હવામાન એટલે એ રોજે રોજ બદલાતું હોય. જેમ કે અત્યારે વરસાદનું વાતાવરણ ચાલુ છે, તો અત્યારે માની લો કે વરસાદ હોય, પાછો આવતીકાલે તડકા જેવું વાતાવરણ રહે. એટલે કે હવામાન છે એ રોજે બદલાતું રહે, જે ટૂંકા ગાળાનું હોય, થોડા સમયનું હોય. બરાબર. વાક્ય છે ધ વેધર ઇઝ રેની ટુડે, એટલે કે આજે હવામાન વરસાદી છે. પછી બીજો શબ્દ છે ક્લાઇમેટ. ક્લાઇમેટ એટલે કે કોઈ સ્થળનું લાંબા સમયની આબોહવા. જ્યારે વેધરનો મતલબ થાય હવામાન, એટલે કે થોડા દિવસની અથવા તો રોજની સ્થિતિ હોય, એ ટૂંકા ગાળાનું હોય. જ્યારે ક્લાઇમેટ એટલે કે લાંબા સમયની આબોહવા હોય તેને ક્લાઇમેટ કહે છે. વાક્ય છે ઇન્ડિયા હેઝ અ હોટ ક્લાઇમેટ, એટલે કે ભારતમાં ગરમ આબોહવા છે. આપણે સામાજિક વિજ્ઞાનમાં પણ ભણીએ છીએ કે ભારત છે એ ગરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. તો જ્યારે આપણે આબોહવા જે લાંબા ગાળાની હોય તેને ક્લાઇમેટ કહેવાય, અને રોજનું હવામાન બદલાતું હોય તેને વેધર કહેવાય. એટલે ખાસ એટલું યાદ રાખવાનું, વેધર એટલે ટૂંકા ગાળાની હવામાનની સ્થિતિ, અને ક્લાઇમેટ એટલે કે લાંબા ગાળાની વાતાવરણની સ્થિતિ. બરાબર.